નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 16 જાત્રાફળીની અંદર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સ્વાધ્યાય પોથીની અંદર. તો મિત્રો, તમારે વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. ચલો, ભૂપત વડોદરિયાનું છે મિત્રો આ પાઠ છે. નંબર 1 છે લેખકનો અભ્યાસ કેટલો હતો? તો 6 અંગ્રેજી સુધીનો હતો. ઓપ્શન નંબર સી છે. લેખકના ઓછા પગારને કારણે ઢીલા થતા મનને કોણ હિંમત પૂરતું? તો ઓપ્શન નંબર લેખકની માતા પૂરતી. નંબર 3 છે લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી? તો ઓપ્શન નંબર ડી છે આપેલ તમામ. નંબર 4 છે ડાક્ટર વેદને દેખાડ આપણે તો માએ અઘરું મૂકતા વાક્યમાં શું કહેવા માંગતી હતી? તો ઓપ્શન નંબર બી છે આપણે ગરીબને તો કાપા એ જ મૂડી. નંબર 5 છે લેખકને બીમારીને કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા હતી? ઓપ્શન નંબર ડી એક પ્યાલી ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી. નંબર 6 છે લેખકના કાકીમાં કયા દિવસે તેમના ઘરે આવવાના હતા? તો ઓપ્શન નંબર એ ગુરુવારે. નંબર 7 છે લેખકના કાકીમાની ઉંમર કેટલા વર્ષની આસપાસની હતી? તો 55 વર્ષ. ઓપ્શન નંબર બી છે. નંબર 8 છે લેખકના કાકીમાં નીચેનામાંથી કયા સ્થળે જાત્રાએ જવાના ન હતા? તો ઓપ્શન નંબર ડી કેદારનાથ. નંબર 9 છે કાકીમાના દિયર તેમને ગાધા ખર્ચે પેટે માસિક કેટલા રૂપિયા આપતા હતા? તો ઓપ્શન નંબર બી છે 30 રૂપિયા આપતા હતા. ડોક્ટર વસાવડાએ ક્ષયની સારવાર માટે કયા અને કેટલા ઇન્જેક્શન લેવાના કયા? તો મિત્રો 30 ઇન્જેક્શન કયા છે? સ્ટેપ્સોમાઇસિસના. ઓપ્શન નંબર એ છે. નંબર 11 છે લેખક પત્નીના સોનાના ઘરેણાં વેચે તો પણ વધુમાં વધુ કેટલા રૂપિયા મળે? તેમ હતા 150 રૂપિયા મળે તેમ હતા. પ્રશ્ન નંબર 12 છે કાકીમાએ પોતાની પાસેની જૂની કોથળીમાંથી કેટલા રૂપિયા કાઢ્યા? તો ઓપ્શન નંબર બી છે 520 રૂપિયા. નંબર 1 છે ખાલી જગ્યા છે મિત્રો 8 કલાકનું ખાલી જગ્યા કરીને લેખક સાંજે ઘરે જવા નીકળ્યા તો શું આવશે મિત્રો? ગધા વેતરું. નંબર 2 છે લેખકની માતા લેખકને 100 રૂપિયાની આવકની ખાલી જગ્યા પગારે ગણતા તો બાદશાહી પગાર ગણતા. નંબર 3 છે બીમારીના કારણે લેખકનું શરીર પાળું ખાલી જગ્યા જેવું થતું હતું તો હળદર જેવું. નંબર 4 લેખકના શેઠના ધંધામાં જાજો ખાલી જગ્યા રહ્યો ન હતો. રા. શું આવશે મિત્રો? તો હળદર આવશે. શું આવશે? હળદર. કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગઈ હતા તો ઠાકોરજી. નંબર 6 ડોક્ટર વસાવાડાએ લેખકને જોયા ત્યારે તેમને તે ખાલી જગ્યા વાગ્યા તેને મીક. લેખકના જમણા ખાલી જગ્યા પર સમની સારી એવી અસર હતી તો ફેફસા. લેખકને વાક્ય માતા અને તેની પત્નીને ઘણી બધી ખાલી જગ્યા આપી હતી તો તૈયારી. રૂઢી રીતે મત્રા કરજો અને અમારા વતી દર્શન કરજો. નંબર 10 છે કાકીમાના બુદ્ધિના કરચીલાળા મોં પર ખાલી જગ્યા યાત્રાધામોના દર્શનના અભિલાષા સ્પષ્ટ કળાતી હતી તો પુનિત. નંબર 1 શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની હતી તો હૂંફાળવો. નંબર 2 દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યાનું બાકી તો મનમાં બધા ચાળા રોટલાનું. ઓપ્શન નંબર 3 છે પાનાચંદ પહાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. નંબર 4 છે કાકીમાના પોતાના દિયર તેમને માસિક ગાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા. ત્યાં મિત્રો ખરા ખોટા છે તમારે મિત્રો જોઈને લખી દેવાના છે. અને વાક્યો કોણ બોલે છે અને પાઠને આધારે કહેવાનું છે. તો તમારા શરીરમાં નબળાઈ છે ડોક્ટર વસાવડા બોલે છે. તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે તો વનરાવન દાસ બોલે છે. નંબર 3 છે ભાઈ આપણા શરીરની કાળજી લેવી લેખકના માતા બોલે છે. નંબર 4 અરે દોસ્ત જમો હું હજુ થોડું લો પાનાચંદ બોલે છે. એના પછી મિત્રો 1-2 વાક્યમાં જવાબ છે. લેખકના પરિવારના કેટલા સભ્યો હતા? કયા લેખકના પરિવારમાં તેમની માતા અને પત્ની એમ કુલ 3 સભ્યો હતા. લેખકની પત્ની સ્વભાવની શી વિશેષતા હતી? લેખકની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર હોવા છતાં
તે નાની મોટી આપત્તિમાં એવો જ મધુર અને સાંત્વનાય બની રહેતો. નંબર 3 છે લેખકના માતા કોને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા? લેખકના માતા હોટલો અર્થાત ભોજન ન મળે તેની દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા. લેખકનો પરિવાર તેમના ઘરની નાની નાની અગવડો અને ખામીઓ વિશે શું શીખી ગયો હતો? લેખકનો પરિવાર તેમના ઘરની નાની નાની અગવડો અને ખામીઓનો પોતાનો ભાગ્યની ખોળખાપણ પેઠે નિભાવી લેવાની શીખી ગયો હતો. નંબર 5 છે લેખકના શેઠ તેમને કઈ રીતે રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા. તો લેખક શેઠ એમને કાયમ માટે નોકરીમાંથી રજા જોઈતી હોય તો મહિને રજા આપવા તૈયાર હતા. નંબર 6 લેખક તેમના ઘરે ખાવાનું ટાળવા કયું બહાનું કાઢ્યું? લેખક તેમના ઘરે ખાવાનું ટાળવા તેમના મિત્ર પાનાચંદના ઘરે જમીને આવવાનું બહાનું કાઢ્યું. પ્રશ્ન નંબર 7 છે લેખકની કાકીમાં ક્યાં રહેતા હતા? તો લેખકની કાકીમાં 5,000 વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપદાદાના નાનકડા ઘરમાં રહેતા હતા. તો મિત્રો તમારે અહીંયા પ્રશ્નો વ્યવસ્થિત વાંચી લેવાના છે, કારણ કે વિડીયો લોંગ ન બને એટલા માટે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખતા જવાનું છે. બરાબર છે મિત્રો? તો હવે 2-3 વાક્યની અંદર લખવાના પ્રશ્નો છે. 2-3 વાક્યની અંદર તમારે વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે, જેથી કરીને આપણો વિડીયો લોંગ ન બને. બરાબર, ત્યારબાદ 5-6 વાક્યોમાં ઉત્તર લખવાના છે. પાઠના આધારે વાક્યની વિગતો સમજાવવાની છે. ત્યારે મિત્રો અહીંયા વિકલ્પો આપ્યા છે. લેખકે જૂઠનો આશ્રય લેવાનું ટાળ્યું. બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખકના માને જણાવવા નથી માગતા. સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગ્યો, કેમ કે લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું. તેથી કાકી માની છેલ્લી ઈચ્છા શું હતી? તો યાત્રા કરવાની હતી. ડોક્ટર વસાવાડાએ શરીરને તપાસી નિદાન કર્યું. તો ઓપ્શન નંબર ક છે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. બરાબર, સંયોજક ઓળખવાના છે. હું પૈસાનું તો ના કહી શક્યો, મારા રોગની વાત કરી. હું પૈસાનું તો ના કહી શક્યો પણ મારા રોગની વાત કરી. પણ બરાબર, 100 રૂપિયા રળી લેવાનું હાથમાં મૂકી દેતો માં જ ઘરે ચલાવતી. બરાબર, હું આવશે અને આવશે માએ અને પત્નીએ ખાઈ લીધું. બરાબર, આ રીતે મિત્રો કર્મણી વાક્યો છે, ભાવ્ય વાક્યો છે, કર્તરી વાક્યો છે, સાચી જોડણીઓ છે. ગદ્દા વેતરું, જીવન સંગ્રામ, નિરીક્ષણ, રૂપિયા, અધૂરું, ધાર્મિકતા, પત્ની છે, કાઠિયાવાડી છે, પવિત્રતા છે. બરાબર, સામાન્ય શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ છે, રૂઢિપ્રયોગ છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.